મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તાજમહેલ પેલેસ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ઈમેલ દ્વારા મોકલવામાં આવી હતી કે જે મુંબઈ એરપોર્ટ પોલીસના ઈમેલ આઈડી પર પ્રાપ્ત થઈ હતી. આ ઈમેલમાં દાવો કરવામાં આવ્યો છે કે તાજમહેલ પેલેસ હોટેલ અને મુંબઈ એરપોર્ટ પર બોમ્બથી હુમલો કરવામાં આવશે. આ ઈમેલમાં અફઝલ ગુરુ અને સેવકો શંકરને ફાંસી આપવાનો ઉલ્લેખ કરીને ધમકીઓ આપવામાં આવી છે. બંનેના નામ ભારતમાં થયેલા કેટલાક મોટા આતંકવાદી હુમલાઓ સાથે જોડાયેલા છે. તેમણે આપેલી ફાંસીના વિરોધમાં અનેક વખત આવી ધમકીઓ આપવામાં આવી છે. મુંબઈ પોલીસે ધમકીના કેસને ગંભીરતાથી લીધો છે અને તપાસ શરૂ કરી છે. જોકે અત્યાર સુધી તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. પોલીસ ઈમેલ મોકલનારને ઓળખવા અને ટ્રેક કરવાના પ્રયાસો કરી રહી છે, જ્યારે ધમકી બાદ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ દરેક સ્તરે તપાસ કરી રહી છે. સંબંધિત વિસ્તારોમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મુંબઈ એરપોર્ટ અને તાજમહેલ પેલેસ હોટલની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. પોલીસ અને સુરક્ષા અધિકારીઓ શંકાસ્પદ ગતિવિધિઓ પર સતત નજર રાખી રહ્યા છે. મુંબઈ પોલીસ અને સંબંધિત સુરક્ષા એજન્સીઓ આ મામલાની ખૂબ જ સતર્કતા સાથે તપાસ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.